જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર અને જય સચ્ચિદાનંદ. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે છે 19 સપ્ટેમ્બર ને આજે છે ગુરુવાર અને આજે છે ભાદરવો વદ બીજ અને આજે છે બીજનું શ્રાદ્ધ. સવારનું શિરામણ કરવા માટે બેસી ગયા છે. જમવામાં છે રોટલી, ચા અને દૂધ અને બપોરના ટિફિનમાં છે મગનું શાક અને અહીંયા મમ્મી પણ જો માખણ ને એવું કાઢે છે સવારમાં. ચાલો હા તે માતાને શું કીધું? તો માતાજીને જાને કે આજ્ઞા દે દી નથી સાંભળતા માથે એટલે તો વાત છે. આજ્ઞા માંગે જવાની. કાંઈ ને તમારી આજ્ઞા લઈને બીજું मैं जाने की आज्ञा चाहता हूँ. तो आज्ञा नहीं है, आज्ञा नहीं है तो कांई ने पाछा दे હજી પણ 8:15 તમારે જવાનું હોય, 8 જ વાગ્યા છે. એ હું ક્યાં કુછ ભી બહુ સાફ કરવાનો શોખ થાય છે. લાવ હું તમારી જગ્યાએ ઓફિસે વહી જાઉં, તમે ક્લિનિંગ કરી નાખો. આ ઝલક દીદી આવ્યા લાગે છે. ઝલક બેન હા તો હું નવરી બેઠી છું. હાથમાં ઝાડુ તો છે. એવું શું લેવાનું, કામ તો બધા કરતા જ ન હોય. કાંઈ નહીં, સારું ચાલો, જય શ્રી કૃષ્ણ. તો જો બપોરા કરવા માટે બેસી ગયા છે. જમવામાં છે આપણે રોટલી અને સવારે કીધું મગનું શાક છે ને મેં બટેકાનું ગળનું ભૂંગળું બનાવ્યું છે અને મમ્મી જો કાલે પ્રસાદ લેવા છે. હરખા દર્શન થઈ ગયા હતા? ટ્રાફિક હોય કે નહીં ત્યાં? એવું છે. તો મમ્મી છે ને અમદાવાદ કાલુપુર સામેણ ત્યાં ને કે કાલુપુર સામેણ મંદિર, હા પૂનમ ભરવા મમ્મી ગયા હતા ને જમવા માટે બેસી ગયા. ચાલો. અને આ સ્વામિનારાયણ ભગવાનને લાડવી કોને બહુ ભાવે કોમેન્ટ કરજો. મને તો બહુ ભાવે, પહેલાં મને બહુ ભાવતી, હવે મમ્મી દર પૂનમે લાવશે ને તો હવે નથી ભાવતી એટલી બધી. નકર તો ત્યાં તો પપ્પાનું સ્પેશિયલ કહેતી આખું પછી લેતા કેમ પેંડાનું બોક્સ લાવે પપ્પા, પછી 8 બોક્સ લઈને આવતા આખું. ને હવે પછી નથી ભાવતી હવે. તો જો અત્યારે 2:30 વાગી ગયા છે ને સામે જો મસ્ત ચકલી છે ને ચણ તળે છે. બીજું અને વરસાદ આવે એવું થઈ ગયું છે, છાંટાવાનું પડે છે. આમાં દેખાય કારણ કે બ્લેક છે ને. બહુ મોટા મોટા છાંટા પડે છે વરસાદના. તો હેલો ફ્રેન્ડ્સ, અત્યારે છે ને 3:45 વાગી ગયા છે ને મને લાગી છે ભૂખ. તો જોઈએ આપણે શું અત્યારે ખાઈ શકશું. તો જો અત્યારે છે ને આ ડ્રેગન ફ્રૂટ પણ પડેલા છે, કમલમ પણ છે, તો આને પણ મને ભાવે છે એટલે ખાઈ શકી. પણ આ સફરજન તો મને નથી ભાવતા. અને હા પેરું છે તો પેરું પણ આપણે ખાઈ શકીએ. અને આ છે બીજોરા, કેટલા ટાઈમથી પડ્યા છે કારણ કે વચ્ચે રોનક હમણાં છે ને પીતા નહોતા એનું જ્યુસ, કેમ કે શરદીને એવું થઈ ગયું હતું. એને એમ થયું કે એનાથી શરદી થઈ છે એટલે એને બંધ કરી દીધું છે. પણ હવે એને સારું થઈ ગયું છે તો કાલથી પાછું આપણે બીજોરાનું જ્યુસ બનાવશું. અને હા હવે કાલ સવારે જો બીજોરાનું જ્યુસ બનાવશું ને તમને જરૂરથી એની રેસીપી આપીશું.
તો અત્યારે શું બનાવ્યું ખાઈ લો. ભેળ તો નથી બનાવી કારણ કે એટલા ફ્રૂટ પડ્યા હોય ને તો ભેળનો ઓપ્શન આપણો લાસ્ટમાં રહેશે. તો અત્યારે વિચારું છું ડ્રેગન ફ્રૂટ જ ખાઈ લો ચાલો. અને હા, કોમેન્ટ કરજો કોનું ફેવરિટ છે કમલમ, અને તમે કમલમ તમારું ફેવરિટ હોય તો તમે એને કેવી રીતના ખાઓ છો, કે જ્યુસ બનાવીને ખાઓ છો કે પછી ડાયરેક્ટ એમ રો ખાઈ લ્યો છો. તમે જરૂરથી કોમેન્ટ કરજો, અને એની કંઈક નવી રેસીપી હોય ને તો જરૂરથી આપજો. કારણ કે હું કેટલા ટાઈમથી ફાઇન્ડ કરું છું કે આપણે કમલમને બીજી કઈ રીતે ખાઈ શકાય એમ, પણ મને છે ને કંઈ બહુ એવું ખાસ મળતું નથી. તો તમે જરૂરથી કોમેન્ટ કરજો કે હોય ને તો મેં વિચાર્યું કે ડ્રેગન ફ્રૂટને આમનામ ખાવ એના કરતાં હું છે ને આજે જ્યુસ બનાવું. આપણે ડ્રેગન ફ્રૂટ અને એમાં થોડુંક આપણે દૂધ નાખી અને એને મિક્સ કરીને આપણે એક જ્યુસ બનાવીએ. અને મેં છે ને કોઈ દિવસ આ ડ્રેગન ફ્રૂટ કમલમનું છે ને જ્યુસ પીધું નથી. આજે હું બનાવું અને પીવું અને ટ્રાય કરું કે કેવું લાગે છે. આજે આપણે પહેલાં થોડુંક જ બનાવશું કારણ કે નો ભાવ્યું તો કેમ થઈ શકે એમ. તો જો આપણે ડ્રેગન ફ્રૂટ છે ને કટ કરી નાખ્યા છે, અને એમાંથી આપણે મસ્ત મજાનો એનો જે પલ્પ જે છે આપણે ડ્રેગન ફ્રૂટ એ આપણે લઈ લીધું છે થોડુંક એવું. તો આપણે થોડુંક જ બનાવવાના છે, તો એટલા માટે થોડુંક લીધું છે, બાકીનું આપણે ખાઈ જાય. અને મને છે ને આમ ચમચીથી ખાવું આમાં બહુ ગમે, કારણ કે આમાં છે ને ખાવાનો એક બહુ ફાયદો, કારણ કે આમાં છે ને બહુ વાસણ ન બગડે અને પ્લસ કે ડાયરેક્ટ તમે ઇઝીલી ખાઈ શકો. મસ્ત ગળ્યું છે, મારું તો બહુ ફેવરેટ છે, પણ આ બહુ મોટું છે, ખૂટશે નહીં કોઈ વાતે. તો ચાલો પહેલાંનું છે ને જ્યુસ બનાવીને ટ્રાય કરવી કે એ કેવું લાગે છે. તો જો આપણે આમાં છે ને ડ્રેગન ફ્રૂટ કમલમના થોડા ટુકડા નાખી દીધા છે, અને એમાં થોડુંક આપણે દૂધ નાખી દીધું છે. આપણે થોડુંક જ બનાવી જેવી, કારણ કે ભાવે કે ન ભાવે ખબર નહીં. હવે આમાં છે ને આપણે બ્લેન્ડર ફેરવી દઈશું. કલર કેવો મસ્ત ગુલાબી કલર થઈ ગયો, જોતા જ પીવાનું મન થઈ જાય છે. ચાલો અને ગ્લાસમાં નાખીને આપણે પીવાની ટ્રાય કરીએ અને ટેસ્ટ કરીએ કેવું લાગે છે, બીજી વાર પીવાય એવું છે કે નહીં. તો જો આપણું કમલમનું જ્યુસ એકદમ રેડી થઈ ગયું છે, થોડું ડેકોરેટિવ પણ બનાવી નાખ્યું છે, અને ચાલો ટેસ્ટ કરીએ કેવું લાગે છે. જો કમલમનું જ્યુસ આપણે ટ્રાય કરી લીધું છે, બહુ મસ્ત બન્યું છે. ડેકોરેશન નહોતું ને આમ પીવા ગઈ ને નાખે ફટકાણો તો નીચે પડી ગયું એવું છું. ડેકોરેશનની વસ્તુ બહુ ટકે નહીં. અને જો આપણે જ્યુસની વાત કરું તો જ્યુસ બહુ મસ્ત બન્યું છે અને સરસ લાગે છે પીવામાં, ટેસ્ટ પણ સારો છે. આપણે કેમ કેળા ને દૂધ પીએ છીએ એ ટાઈપનું લાગે છે. પણ આમાં એક ક્વેશ્ચન એ છે કે આપણે કમલમ સાથે દૂધને મિક્સ કરી શકાય કે નહીં. જો એ બંનેનું મિક્સ કરી શકાય ને પી શકાતું હોય ને તો બહુ જ મસ્ત છે, મજા આવે છે પીવાની. બહુ જ મસ્ત બન્યું છે. ઓલું આપણે ને પીતા દૂધ કોલ્ડ ડ્રિંક જેવું લાગે છે, બહુ મસ્ત લાગે છે. તમને ખબર હોય ને કે કમલમ સાથે દૂધ મિક્સ કરી શકાય કે નહીં, તો તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને આ રેસીપી તમે પણ ટ્રાય કરીને જોજો કેવી લાગે છે, અને પછી કોમેન્ટ કરજો. જો સાંજના 6 વાગી ગયા છે ને મમ્મી સત્સંગમાં આવી ગયા, સત્સંગમાંથી આવી ગયા છે. ને સત્સંગમાં જો બે ચાંદલા કરી દીધા છે, ઉપર ને નીચેના થઈ. અને આપણે સાંજે બનાવે દૂધીના કોફતા, એના માટે મમ્મી જો છીણે છે. તો ચાલો આજે તમને દૂધી કોફતાની રેસીપી અમે જો કે પહેલી વાર જ બનાવીએ છીએ. તો જો આપણે દૂધીને ખમણીને એનું પાણી નિતારીને કાઢી નાખવાનું છે. તો જો આમાં છે આપણે થોડોક રવો નાખશું, વધારે ચણાનો લોટ નાખવાનો છે. રવો તો હું પોચા થાય એટલે આપણે નાખીએ. મીઠું હવે જો આમાં આદુ મરચી નાખી દેવાની છે. ધાણા જીરું, હળદર, ચટણી. તો જો આમાં ચટણી નાખી દેવાની છે. હવે મિક્સ કરી દેવાનું છે. ભજીયા પડે એટલો આપણે ચણાનો લોટ નાખવાનો એવું લાગે તો પછી નાખવાનો, નકર પછી તો ચાલે છે. તો જો આપણું છે ને તેલ આવી ગયું છે અને આપણે દૂધી કોફતાનું પણ રેડી થઈ ગયું છે. હવે આપણે ભજીયા પાડીને એમ પાડી દેવાનું છે. તો લેટ્સ ટ્રાય કેમ થાય છે જોવી. ગેસ છે ને ધીમો જ રાખવાનો છે, કારણ કે ફટાફટ લાલ થઈ જાય. મીડિયમ ગેસ ઉપર ચાલો પહેલાં એટલા જોઈ લેવી કેવા થાય છે.
બ્રાઉન થાય ને ત્યાં સુધી એને રહેવા દેવાના છે. ઓહો, વિડીયો બહુ ચોટી જાય છે, ખર્ચો કરાવીને રહે. અને છે ને ભજીયાની જેમ ટેસ્ટ કરવા માટે હું આતુર છું. તમે કોઈ દિવસ દૂધીના કોફતા બનાવ્યા છે કે નહીં, ટ્રાય કરી છે કે નહીં, કોમેન્ટ કરજો ને. આ અમારા ભજીયા રેડી જ બન્યા છે કે નહીં. જોવામાં તો ઓકે લાગે છે. તો જો આપણા કોફતા છે એકદમ રેડી થઈ ગયા છે. હવે શાક માટેની ગ્રેવી બનાવી નાખીએ. તો જો આપણે અહીંયા છે ને વઘાર કરવાનો છે ટમેટા અને કાંદાની ગ્રેવીનો, ને પછી એમાં આપણે કોફતા છે તે નાખી દેવાના છે. તો જો આપણું તેલ આવી ગયું છે, એમાં આપણે થોડું નાખશું ધાણા જીરું, થોડીક આપણે હળદર નાખી દઈશું, થોડુંક આખા ધાણા જીરું છે એ નાખી દેવું, ને પછી આપણી આ જે ગ્રેવી છે ને કાંદા ટમેટા નહીં નાખી દઈએ. તો ગ્રેવીને આપણે મિક્સ કરી દીધી છે. થોડીક વાર ઢાંકી દઈએ અને ચડવા દઈએ. ગ્રેવી આપણી ચડે છે અને આ કોફતા વાટ જોવે છે કે ક્યારે આ શાકમાં મને મિક્સ કરે અને મારું શાક દૂધી કોફતાનું ફિનિશ થાય. ને આ બાજુ જો રોનક પણ આવી ગયા છે ઓફિસથી, અને હારે હારે એટલું નાસ્તો લેતા આવ્યા છે. ચવાણું, ચીક્કી, સિંગ ભજીયા ને આ ચટાકા ફટાકા એટલું લેવા છે. તો ચાલો આપણે આ તો ફિનિશ કરી નાખીએ પહેલાં. તો જો આપણી ગ્રેવી ચડી ગઈ છે ને સાઈડમાંથી જો તેલ પણ નીકળવા માંડ્યું છે, ને હવે એમાં આપણે નાખી દઈશું ચટણી. થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું. હવે લઈ નાખો. થોડીક દેવીને છે ને પીલી તરાટીમાં તો નાખી દેવું પાણી. ગોળી બુડે એટલું પાણી કરવું પડશે. થોડી વાર ચડવા દઈએ, પછી ગોળી નાખી દઈએ. ગોળી મંચુરિયનની ગોળી ખાતા ને એવું લાગે. એમાં જો કડકડી હોય ને તો બહુ મજા આવે. એક દિવસ કોબીનું આટલા કરી નાખું, બીજું હું કોબીના કોફતા. અને હવે આ ગ્રેવીમાં આપણે નાખી દેવું આપણા કોફતા. હવે થોડોક ટાઈમ એને રહેવા દઈએ. તો જો આપણું દૂધી કોફતાનું શાક એકદમ રેડી થઈ ગયું છે ને સ્મેલ પણ મસ્ત આવે છે. હવે ટેસ્ટ કરીએ, ખાવી ત્યારે ખબર પડે હવે કેવું બન્યું છે. ને દૂધી કોફતાની યાર આપણે પરોઠા કે ભાખરી કે ગમે ખાઈએ કે આપણે અત્યારે બનાવી છે રોટલી. આપણે દૂધી કોફતા હારે આપણે આવશે રોટલી. તો જો આપણે વાળું કરવા માટે બેસી ગયા છે શાકની, તો તમને ખબર જ છે આખી રેસીપી આપી દીધી છે. અને એની સાથે છે રોટલી, ને હમણાં છાશની જગ્યાએ પાણી હાલે છે. અને અહીંયા છે દૂધનો જ્યારે શાક હારે ન ફાવે. અને તમને એક વાત કહું, તો કહું, મેં મરેલા વાઘને ચાલતા જોયો. મને ખબર છે તો ભલે ખબર હોય, તો મેં હમણાં તમને કીધું એટલે. હે તો જો તમને ખબર હોય ને કે તમે કદી જોયો છે મરેલા વાઘને ચાલતા, તો કોમેન્ટ કરજો. ત્યાં ચાલો આપણે જમી લઈએ. હા, જમી હું કેવું બન્યું તો કયો. સારું બન્યું છે? બીજી વાર બનાવાય એવું છે? ફોન બહુ ચોટી જાય, એમ થઈ જાય છે. ચાલો જમી લઈએ. તો જો 7:45 થઈ ગયા છે. ચાલો આપણે છે ને થોડી કોમેન્ટ લઈ લેવી. તો ગંગાબેન ખૂટની કોમેન્ટ આવી છે, જય ગોપાલ રાધિકાબેન, મસાલા ભાખરીમાં શું શું નાખ્યું હતું?
તો એની આપણે છે ને ઘણી વાર રેસીપી આપેલી છે એમાં આપણે હા ઢેબરાનું જે નાખતા હોય ને ઈ જ એમાં નાખવાનું હોય. નાખવાનું છે હા. પછી કૈલાસ ફોતરિયા એ સરનેમ આવતી છે કોતરિયા ફોતરિયા. ફોતરિયા. તમારો બ્લોગ મસ્ત બનાવો છો તો થેન્ક યુ કૈલાસ બેન. પછી નીરજ વસાણી કહે છે रेसिपी देना राधिका में मसाला भाखरी की तो हमने जब से ब्लॉग चालू किया है तब से हम कई बार मसाला भाखरी की रेसिपी दे चुके हैं लगता है आप हमारे चैनल पे नहीं है इसलिए आपने नहीं पता पर जो हम ढेबरा पता नहीं आप हिंदी में ढेबरा बोलते हैं ठेपला बोलते हैं ओके ठेपला में जो डलता है वही मसाला भाखरी में जाता है. इसमें क्या जाता है हळदर चटनी पाउडर आदू मरची તલ ધાણા થોડીક મેથી પણ તમે નાખી શકો તો એવું બધું છે મસાલા ભાખરીની. તોય પણ અમે બહુ બનાવી છે અઠવાડિયામાં 2-3 વાર તો 2 વાર બનાવતા છું તો હજી વાર બનાવશું ને ત્યારે તમને પાછી રેસીપી આપી દેવું પણ અમને એમ થાય કે હવે કેટલી વાર બતાવું છું તો એનું હું વ્લોગમાં બતાવું એટલે અમે ન બતાવી. કાંઈ નહીં, એકવાર આપી દેવી. હા પાછી આપી દેવું. પ્રિયા ઘેરા કહે છે હા ઉત્તપમ ભાવે અમે મસાલા ભાખરી બનાવીએ અને મારા હસબન્ડે સાંજે પીઝા બનાવ્યા હતા તમે બ્લેક કુર્તી પહેરી મસ્ત લાગે છે તો થેન્ક યુ. અને એના હસબન્ડે પીઝા બનાવ્યા જો એમ કીધું એને તો પીઝા માં ન્યા બીજું શું છે? તો કાઈ નેક્સ્ટ ટાઈમ પીઝામાં બનાવશો ને રોટલો આવે છે ને તમને ઉપર ન્યા તમારે કેપ્સિકમ કાસું નાખી દેવાનું. પીઝા નેક્સ્ટ ready. ટાઈમ રોનક બનાવશે બરાબર ને આવડે છે તમે કીધું આમ કરવાનું છે આવડે છે એમ નથી, મેં કીધું એમ કીધું બનાવ્યું કોને કે આગળ જો તમે શાક બનાવી વઘારો ને એવું બધું એ વસ્તુ બનાવી તો કહેવાય. અઘરું છે. હવે પીઝામાં તો શું હોય ઉપર મેક્સિકમ નાખી દે. બનાવી એક મોટી વાત છે ને તો તમે કેમ હાનો પાડી કે હા વાંધો નહીં બનાવીશ નેક્સ્ટ ટાઈમ બનાવશું ક્યારેક, બનાવશું હશે તો. તો કાઈ નહીં આપણે જો રોનકનું બોલેલું અધૂરું આપણે ક્યારેક બતાવશું. કૃષ્ણા છોલેરા કહે છે ઉત્તપમ ને ભાખરી બે બહુ જ મસ્ત બની છે હું મારી કિચનની ચેનલમાં મૂકીશ રેસીપી. તમે મેથી કોથમીર મરચા બધું નાખ્યું હતું ને હા મેં ઈ જ બધું નાખ્યું તમે ઢેબરામાં જે નાખ્યું ને ઈ જ. પાયલ કથિરિયા કહે છે જય સ્વામિનારાયણ અમારે સાંજની વાળુમાં આખા રીંગણાનું શાક બાજરીના રોટલા દહીં છાશ શેકેલા મરસા હતા સરસ. મસ્ત ખાતા હોય કહેવાય. એને એટલે હોય ને. મેનુ સારું છે. હા આપણે પણ હતું ને આપણે સન્ને વિસર્જન ને દી નહોતું એવું જ મેનુ હતું ને. ફતેમાં લક્ષ્મી ધાર કહે છે રાધિકાબેન આજે તમે કુર્તી બહુ મસ્ત પહેરી છે બ્લેક કલરની તો થેન્ક યુ. અરુણાબેન મુંગારા કહે છે ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મંત પટેલ કહે છે જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જે વિશેષ માહિતી કહે છે જય સ્વામિનારાયણ ખૂબ સરસ રવાના પુડલા. રાધિકાબેન બા ક્યાં ગયા છે દેખાતા નથી હમણાં બ્લોગ જોઈએ ટાઈમ મળે ત્યારે એક દિવસ પછી એટલે શું કોમેન્ટ કરવી જે દિવસનું જોવું એમાં કરું. હા એ બરોબર છે જે દિવસે વ્લોગ જો ને એમાં જ કોમેન્ટ કરવાની તો ઈ કોમેન્ટ અમે છે ને વધારે રીડ કરી શકીએ બાકી પાછળના વ્લોગની કોમેન્ટ ધ્યાનમાં કદાચ ન આવે એવું પણ બની શકે. બા દેશમાં ગયા છે. અને બા છે એ ગામડે ગયા છે એટલે નથી દેખાતા. ફતેમાં લક્ષ્મી ધાર કહે છે તમારા ઘરે ચકલી બહુ મસ્ત આવે છે હા ચકલી મસ્ત ચકલી છે કબૂતરે એટલા છે. બહુ બધા આવે આવીને વૈયા હતો ને જઈશ. ફતેમાં લક્ષ્મી ધાર કહે છે હાય રાધિકાબેન માસી મજામાં છો ને હા હો તો એકદમ મજામાં થઈ. પછી સોનલ ઝાડા કહે છે તમારા ઘરે ચકલી બહુ મસ્ત આવે છે તો હા હો ઘણી વાર તો આપણે ઉપરની રૂમમાં હોતા હોય ને તો રૂમમાં ગઈ ગઈ બસો. હા એક રૂમમાં જ આવી ગયું ચકલીનું બચ્ચું. પછી કેમ છે તો સકલીન બસ ઉડી ગયું કે તું ઉડી ગઈ? ઈ ઉડી ગઈ ઈ બહાર નીકળી ગઈ. પછી મમ્મીએ કાઢી મેં કાઢ્યું. એટલે તો કહું છું સકલીન બસ ઉડી ગયું કે તું ઉડી ગઈ? પછી હું બહાર નીકળી ગઈ પછી મમ્મીએ કાઢ્યું. ઈ યો. ઉડતા ઈ તો શીખી તને ગઈ. ખબર જ છે આજ ઉડે કઈ સકલી નો. સકલી તો આવી હતી મને એટલે એની કીધું ને. પાંખનો ફફડાવાનો અવાજ આવે ને ઈ જ મને બીક લાગી અવાજ હસ્તી મને આમ બીક ન આવાજમાં લાગી. એમાં ઈ પાખડ ઈ બિચારું ઈ અમુકનો આપ માણસથી કોઈ બી જાનવર હોય ને ઈ આપણે જેનાથી બીતો ને એન કરતા વધારે તો ઈ આપણાથી બીતા કે આ ક્યાંક મને મારી નો નાખે થારું યાર. પાંખનો અવાજ જ એવો આવે ને. જો વિસર્જન ને દી એટલી યર બસો નીકળ્યું હતું ને બધાએ તું આમ સીસી કરીને કાઢી મૂકી વિષ્ણુભાઈ એક એવાથી બીક ન મારી લાગે દીધી. પછી કઈ એરું બેરુંથી બીક ન લાગે પણ આ લે, પાંખનો એ આ હું કહે છે એમાં હું નહીં તો આવું ઊભું હોય તો ગમે ના વહી જાય એમાં કઈ બીક ન લાગે આપણે તો વાહ. લડવા જાવું છે સકલીથી બીક લાગે યરથી બીક નો લાગે. એટલે નો કોણ કે આ વાત કોણ કરે છે? રાધિકા કહે છે એવું. એમ જ હા હું નાકનું બચ્ચું નીકળ્યું હું અહીં બેઠી મને શું ફરક પડે કાંઈ ફરક ન પડે તો સકલી આવે તેમાં આપણે શું ફરક પડે? એમાં એ તો automatic સગલી ઉડી જાય. પાંખનો અવાજ આવે એટલે મને ન ગમે ચકલીના પાણી પાંખ લઈને તે ખબર પડે. યર હા. ના કાંઈ નહીં આપણે જોયું ક્યારે બીજું હું ચાલ. તો જો આવું બધું છે તો આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરી છે તો વિડીયો લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દેજો શેર ન કર્યો હોય તો શેર કરી દેજો
અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.